જામનગરમાં ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી વહીવટીતંત્ર દ્વારા બેડેશ્વર વિસ્તારમાં કુખ્યાત સાઈચા ભાઈઓ અને અન્ય હાઈ પ્રોફાઇલ ગેંગના સભ્યોની મિલકત પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. આ કાર્યવાહીમાં 5000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી 11 ઇમારતોને તોડી પાડવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન એસપી અને એસડીએમ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે આ બેડી વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર જે સરકારી જગ્યા છે સર્વે નંબર 40 પર ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેમાં ટોટલ 11 મકાન છે. 11 મકાનનું જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત જે સાહિત્ય બંધુ છે જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ 16,000 સ્ક્વેર ફીટની આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડ, ટોટલ 20 કરોડની આસપાસની કિંમતના ગેરકાયદેસર બાંધકામ છે. એ અત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર અને જેએમસીના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે એટલા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત આપેલો છે, જેમાં ડીવાયએસપી સિટી, ક્રાઇમ અને સિટીના દરેક પોલીસ સ્ટેશનના લોકોએ હાજર છે.